જા વડલામાં પટ્યું પડે બકરા આવતા ને ત્યાં બકરા હાટું બનાવ્યું તો આ ફરતું મહેમાન ઉઠ્યા અહીંયા ઓલો બપોર બાવો હુતો હશે કે ઉઠ્યો ટાટા હા ટીયો ખૂતી જાય એવો સીતારામ બધાને ગુડ મોર્નિંગ તો અટાણ હે ને 7:30 વાગે ગયા ને આગળના વ્લોગમાં તમે જોયું હે આપણે મહેમાન આવ્યા હતા ભાવેશભાઈ ને રાણો ને મનીષા ને જો રોકાણા ને ભાવેશભાઈ ને તો વયા ગયા હતા હાજોભાઈ ને પણ વયા ગયા હતા તો જો ડાયરો હે ને બધા હજે અડધો હૂતો ને અડધો ઉઠ્યો એવું હે ને આજ છે ને ઝાકર આવી કંઈ ઘટે ને જોવો 3 દી થયા ને એવી વરહે ને આજ તો હાવ હદ થઈ ગઈ કાલે એટલી બધી નહોતી આવી કાલે આવી હતી પણ ઉડે ગઈ હતી તડકી નીકળી ગઈ ને આજ તો હાવ અંધારું ઘર છે હજે 7:30 થઈ ગયા તોય ને અટાણ જાઉં આપણે હાંઠિયું ભેરિયું કરવા આપણે જે ઓલો ખૂણો ઉતો ને આગળ જે હાંઠિયું પાડે ગલી તો કમ્પ્લીટ ભેરિયું થઈ ગયું ને કાલે ટ્રેક્ટરવાળો ભાઈ આવ્યો હતો ને તો જો આપણે આ ખૂણો બાકી ઉતો ને તો એ ખૂણામાં હાંઠિયું પડી ગયું તો એમાંથી આપણે કરસા વીણવાના હે લગભગ 2 દી થાય તો એવું હે ને નીકળ્યા વાહિંદા કર્યા ને ભીંહ દોઈ પટાણમાં હે ને ઠારની મજા આવે હાંઠિયું ભેરિયું કરવાની હાથમાં લાગે પણ ન તો આગળ એકાથી 2 ઉથલ વરી આવીએ તો મહેમાન ઉઠે જાય પછી મહેમાનની મુલાકાત કરી આવીએ એ લગભગ અટાણમાં ત્યાં નીકળી છે ઉઠે નહીં ત્યાં ને ઝાકરને કામ વાત કરવી ઠારને મેં નહીં જે વરહે જા વડલામાં પટ્યું પડે એટલે ન સાટા આવતા હોય એના નહીં જે હાવ શાંત વાતાવરણ રામ સીતારામ બધાને જોરદાર ઝાકર આવ્યો હસતા ને હા આપણે હે ને મહેમાન આવ્યા હતા તો મહેમાન તો જો હતા ને આપણે હે ને થોડીક વાર જઈએ હાંઠિયું ભેરિયું કરવા નાથી તો વહેલી વહી ગઈ અડધી પૂણી કલાક અટાણે 8 વાગ્યા ને કમ્પ્લીટ આપણી કામ થઈ ગયું બધે હાંઠિયુંનું ઓલું કટર હાલે ગયું હવે ખાલી કરસા બાકી છે એ અડધા ખેતરમાંથી તો કરસાઈ વીણાઈ ગયા 1-2 દી થાય ને તો એમાંય કમ્પ્લીટ વીણાઈ જાય પછી ફેરા કરવાના રહીએ ખાલી ઓલી કરતા કમ્પ્લીટ થઈ ગયું એટલું બાકી છે આથી તે વાહું હતી પછી ઓલા લાંબી વારી તો એટલું છે પછી હા ટૂંકું આવે જાય એટલે કંઈ વાર નહીં લાગે ને એટલા મજા આવે ને મસ્ત અવેડો બનાવે ગયેલ હે બકરા આવતા ને ત્યાં બકરા હાટું બનાવ્યું હતું આ ફરતું આમાં પાણી ભરતા આ બકરાઓની પીવાનું હેલું રહે ને ફરતી પારી કરી નાખે એટલી એક મહેમાન ઉઠ્યું એક મહેમાન હોતું હશે હાલો આ બધું ક્લિયર થઈ ગયું આકોરા નહીં બાકી છે 3 દી એટલે 1 દી કી કામકાજનો આડાવરો હા કન્ટિન્યુ 2 દી થાય એ વાહ સુધી હે ને પછી તો ક્યાં કઈ વાર લાગી છે લાંબિયું હાર્યું છે ત્યાં સુધી વાર લાગીએ પછી તો ગયો ઘા એટલે સાંભળેથી નાસ્તો પાણી કંઈ કરે હા ભૂખ લાગી તો ને તારે જ યાદ આવ્યું કે નાસ્તો પાણી કર્યા આગળ એક ઉથલ વરે આવે પછી કરી દઈએ હાલો કરી દઈએ ચાલુ કામકાજ હાલો 8:30 વાગે ગયા ને આપણી 2 ઉથલું કમ્પ્લીટ વરે ગયા ને જો થાર ઉડે ગઈ હા કમ્પ્લીટ તડકી નીકળવા માંડી થાર ઉડે નહીં થાર હાલે ને હે ને ભૂખ લાગી તો નાસ્તો પાણી કરતા આવીએ ને મહેમાનની મુલાકાત કરતા આવીએ તો 6 વાગ્યાના આવ્યા ખબર છે ખેતરમાં જરાક મારતી દેવાય નાસ્તો પાણી કરે ને પાછા આગળ આવીએ ને બગલા જો બગલા હે ને મકાઈમાં ઘુમરા મારે ઈરું બીરું ઝડચ્યું છે આ ક્લાસ મહેમાન છે જે મોટરસાઇકલ દેખાણે હું તો કહું ત્યાં કહું શું હાલે છે ઘરનો માહોલ મજવારીઓ
હું કે મહેમાન ઉઠ્યા એમાં ઓલો બપોર બાવો હું તો હજે કે ઉઠ્યો તો વાંધો ને હું તો ઉઠાડવા આવી હતી હાલો મહેમાન હે ને એ જો ભાગે ટાટા ને આજ હે ને ઝાકળ આવી હતી થતું હતું કે તડીકો પડી હબા પણ શું થયું કે વાદળા થઈ ગયા ને આઈ કલાસ એમાં વાંધો ન આવ્યો હાલો તો જો 10 વાગ્યાના ચા પાણી પી લીધો 11 વાગે એનું કારણ કે આજે આપણે નાસ્તો કર્યો તો ભૂખ લાગી હતી તે 8:30 રીતે ઘેર નાસ્તો કરવા આવ્યા હતા પાછા ગામ ને પછી 11 વાગે જો ચા પાણી પીધા ને મારા બાપાને કુતિયાણે ગામ ને એવા આપણે શાક ને રોટલા નાવા ધોવાનું એવું કામ કરી લઈએ સેવ ટમેટા થઈ જાય સેવ ટમેટા રીંગણા ઈ થાય કે રીંગણીમાં રીંગણા દેખીએ ને તો એ થાય કે એટલા બધા રીંગણા છે ને બીજું કઈ શાક ન ભાવે તો એ પછી રીંગણા ખાઈને કંટાળે લઈએ કામ હાલો અટાણે હે ને 5:15 વાગે ગયા ને અમે 4 વાગે ખેતરમાં આવ્યા હતા જો એક ઉથલ વૈરા ને એમાં પોરો ખાવા બેઠા ને બપોરે હે ને આઈસ્ક્રીમ ખાવા બેઠા માન બાપા ને બપોરે ગામમાં ગયા ને કુતિયાણે થી લઈ આવ્યા હતા પણ તાર હીરામણનું ટાણું હતું ને તે નહોતું ખાધું ફ્રીજમાં મૂકી દીધું હતું તો જો આપણે આઈસ્ક્રીમ ની ડબ્બી ખાલી કરી નાખી ને હાલે કોણ હાલો તો એક ઉથલ વરેલી હું નાગડી તા 650 થઈ જાય કાલું થાય તા નહીં થાય ન થાય પૂરું થાય પૂછું પછી કઈ વાર નહીં લાગે કોને પૂછું કાલે બપોરે ઈ તા કાં હતી કાલું પછી રૂંઢે થોડો ખૂણો પૂરો થાય ન થાય પ્રમાણેથી પૂરું થાય કઈ વાંધો નહીં ધીમે ધીમે ચલાવીએ ગાડી ટ્રેક્ટરથી હારવાની રહે એમાં તો એક દી થાય કઈ એક દી ન થાય એક ટાણું થાય હાલો પાણી પીએ ટાઢું પાછા ગાડી કરીએ આપણી વેતી હાલો તો પહેલાં તો હે ને વાગવાની વાત કરીએ ને તો 6:30 થયા ને આઈસ્ક્રીમ ખાઈ ને પછી હું તો સીધો ભાગે આવ્યો તો કેમ મારે થોડું ઘણું એડિટિંગ તો નહોતું પણ થંબનેલનું એડિટિંગ બાકી બધું વિડીયોનું કમ્પ્લીટ થઈ ગયું હતું નાથી કે હું એક ઉથલ એકલી વરે આવે તો કમ્પ્લીટ નાથી જ આગળ 15-20 મિનિટ થઈ આગળ આવીને મારે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ને બાકી એ હે ને અટાણે કુતિયાણે જવું તો વેત નહીં આવે એવું હું થોડા ઘણા સેટ કરાવતો પીછણા છે 2-3 થી ને બાકી હાજુ અટાણે શા બને ને કાકા આવ્યા તો બેઠા જો બધી ફોનમાં વાતો સીધો હાલે ને જો આપણા ઢોર છે ને મસ્ત મકાઈ ખાય ને આ ફોનમાં વાતચીત હાલતી હતી ને શા બનાવ્યો શા પાણી પીએ પાણી હો જરાક માણસ જેવો થતો અહીં કરો હા ટીયો ફૂટી જાય એવો હાલો ચા પાણી પીએ નાખીએ